દલાલને કહીને તો આવ્યો હો ને કીધે કે એક્ટિવા હે કોક ગરાક હોય તો કહેજો ને. બે મોટરસાઇકલ ને શું કરવા હે? આ ભગવાન એક છોકરો હતો મારે 18 વર્ષનો, તે લઈ લીધો જાંબુડા માથે પીડ્યો ને તે. એટલે એક કાઢી નાખું, આમ તો એક ખડી જાય ને ચોમાસામાં પીડ્યું. ઓલા વિકુભા બજારમાં ભેગા થયા હતા તો કે મારે એક્ટિવા દઈ દેવું, જે 2-3 હજાર રૂપિયા વધે કોઈક ગરાક ગોતીને વેચાઈ નાખવું હે. ઓલા ભોગાભાને ખાસ જરૂર છે. લાય ભોગાભાઈ જઈને કહું કે હે ને એક્ટિવા વેચો હે કે લેવું હે કઈ તમારે? લાય કાંઈ જઈને કહું એમને. પાણી પીએ હોય કે ભરિયા દઉં? ભરિયા દો ને બાપા. હા ભગવાને 2 છોકરા આપ્યા હે, બે કપાતર છે, 2 વાગે જાગે હે. તમે બે રહ્યા ને સવારમાં કાલ વહેલા જાગી જાગ્યો અને હું ટિફિન કમ્પ્લીટ કરી નાખીશ, તમે 2 દાડીએ સડી લઈ ગયો. દાડિયા જવાનું ઈ? હા બાપા મારી આશા ન રાખો દાડિયા જવાની. કા શું લેવા? એમાં એવું છે હું બજાર ટિફિન લઈને નીકળું, 5 જણા જોયો કે બોગાન છોકરો કે ટિફિન લઈને જાય. તમે બહુ આબરૂદારના દીકરા, ટિફિન ભારે તમારા હાથમાં તો તમારા આબરૂ ઢોરાઈ જાય નહીં? ઘરમાં બટા પૈસા ન હોય ને તો દાડીએ જવું પડે ને ગમે એ કામ કરવા પડે. રોટલો ને મરચું ખાઈ લેવાનું પણ એને દાડીને કામ ન કરું. રોટલો ને મરસું સીને જ લાવીશ પૈસા વગર. બાઈકી લઈ આવશું દુકાનેથી. ગમે તેથી દુકાન વાળો માગ છે તો ખરા ને. એ તો મરચાના પૈસા દેવાનો ને આપણે દાણા તો ઘરના થાય, વાડી તો છે 5 વીઘા. હા એ મને લાગે એવું કે તમે વેલી મોડી વેસાય લાગશો ખરા. મોટો વિચાર છે બાપા. શું તારો વિચાર? જીસીબી લેવું, જીસીબી. ઓહો મારો દીકરો ઈ વાત તે હાવ હાચી કરી. હા જેસીબી લઈ લેજે ને તારી માન કેજે હપ્તા ભરી દેશે. એમાં અત્યારે હે ને થોડો હપ્તા ભરવા પડે, આવે એટલે કરોડો રૂપિયા આવે. એક મારો દીકરો તું કામ કર, તું નોખો થઈ જા, કરોડ રૂપિયા તું રાખ અને હપ્તા તું ભરજે. બાપા આજે લગન તો કોઈ તો પછી નોખો થવું ને. અરે વગર લગન નોખો થઈ જા ને, તારા નામની લપત મટે. એમાં છે ગામ આખું ખોદવી ને, એમાં પછી વાડેતર કરી નાખવાનું. તારો વિચાર બહુ મોટો છે. ઓલો ગામનો સરપંચ રહ્યો ને એ રંઢા લઈને દોડાવશે ઊભી બજારે. હવે સરપંચ ની ઉપાધિ જ નથી, આ ફોર્મ નાખવાનો સરપંચમાં. હે લા સરપંચમાં ફોર્મ ભરાવાનું છે બાપા. હાલી શું નીકળ્યો છે સરપંચમાં ફોર્મ ભરાવાનું? ઘરમાં પૈસા સોઈ લે તો તું ગામના પૈસા બૂસ મારે જ દે ને. બાપા હું એવું માણા નહીં હો, હું ગામનો વિકાસ કરીશ. હા તું શું ધૂળ વિકાસ કરતો તો હાલી શું નીકળ્યો? ઇન સરપંચમાં નથી ફાર્મ ભરાવું. માર ભાઈ એવો છે ગામમાં આટો મારે ને તો પસા માણા ભેગા થઈ જાય. મને ખબર છે ગમે બજારમાં નીકળે ને તો ગુજરાત ભૂંગતા હોય. છોકરાને બહુ ઘસકાવાય નહીં, અત્યારના છોકરા રહ્યા ને એ તરત મરવા દોડે છે. તું મરી જા અમાર હાટો, તું મરી જા, અમે ન મરવાના. એ હાલી શું નીકળ્યા? કાંઈક કોક ઘરે આયા હોય ને એને મીઠો અવકારો દેવાય. એને એવું બોલવાનું છે? સાની માની નો મૂંગો રહે ને ગમણે ઉંદરડા જેવી મૂછું કરતો હમણાં ઢીપ લખીશ. બાપા મારી વા નહીં થયો, કોક ને મારી વા અહીંયા માપમાં વાતું કરજો ને તમને. આ મને ખબર છે. ચીમાયો દલાલ તું? ભોગાભાઈ એક તમારા હાટુ મસ્તની વાત લઈને આવ્યો હો. એવી તે મારો દીકરો શું તું વાત લઈને આવ્યો? ઓલા વિકુભાઈ રહ્યા ને હા એમને એક્ટિવા એક વેચવાની હે. બાપા લઈ લો, લઈ લો. મારે હવે સંડા જવા થાય તે બહુ તકલીફ પડે. મારો દીકરો હાસું લઈ લો ને, જીસીબી પૈસી લઈશું. એવું? ભાવ ભાવનું નક્કી કરી લો કેટલી કિંમત કે. હા પણ હું તમને શું કહું, તમે હંગવાન બાના ખોટા દઈને ઘડીએ ને વળીએ એક્ટિવા લઈને વહી જાવ તો એ પેટ્રોલ વાળી એક્ટિવા ડૂસા બોલાવી દે પેટ્રોલના. ઈ બાપા ઈ વાતે સાચી. પણ પેટ્રોલ વાળી નથી, ચાર્જિંગ વાળી છે. મારો દીકરો ચાર્જિંગ વાળી એક્ટિવા. મજા આવશે, મજા આવશે. ગમે ત્યાં રખડવી. હા પેટ્રોલ જ નહીં પૂરાવાનું. તો એટલે કેટલામાં આપે? 15,000 માં આપે. 15,000? હા. અને તારું કમિશન કેટલું? મારું 1,000 રૂપિયા ખાલી છે. ઓહો બાપા 1000 માં મોંઘો હોય ના કેન્સલ કરવા. તો હું તને લઈ લઈશ, હું એકલો વયો જાય. મને ખબર પડી છે. દલાલને લઈ જ જવો પડે. એવું હોય? હા. પણ મારો દીકરો 1,000 રૂપિયા આમ થામતા દેવા? ઈ ભલે દેવા પડે, નકર ઈ હે દલાલ હે ને ફરી જાય પછી. એવું હોય? તો હાલે વિકુડા પાસે જાવું. એ મારો દીકરો હું એક્ટિવા લઈને આવું હો. લેતા આવો. ઘડીક તો એવું બરું પૈસા લઈ લઉં. હા લઈ લો. બાપા હું હારી આવું. ના તાને ત્યાં હારી આવું, બે જાવી છે ને. હું ગામમાં સરપંચમાં ઉભો રહીશ પણ. સરપંચમાં તને ઉભો રાખવો, તું ઘરમાં જ પૈસા સોઈ લે તો આ ગામમાં પૂછે જ મારા પૈસા. પૈસા લેતા આવો ખાઈને.
ચેકારો ન કરે અત્યારે બહાર જતો નથી સારી વસ્તુ લેવા જાય તો મને ઇટાઈસી લઈ દો પેલા એક્ટિવા પછી લઈ ગયો ઇટાઈશી હા તારે જે ખાડા ગારવા મેં આમ કંત્રાટ રાખ્યો બાપા તમે જાઓ આલે કાળા તું આ જેસીબી લઈને જાન ત્યાં ખાડા ગાર હાલ અને આમ જોય ગામ ખોદવા નો જાતો હો ને ઓલો સરપંચ બજાર રંઢા લઈને વાયા દોડ છે ગમે ત્યાં ભાર છે ને ત્યાં માર છે તને પાડોશી છોકરો રમવા આવીને રમાડું આ ભલે રમતે આયા આવતો રે બટા હાલ આયા આવતો રે ફોન કરજો હું પેના લઈ આવું પછી હવે નથી યા પેડા બેડા ખોટો ખર્ચો કરવો હાલી શું નીકળ્યો હોય છે હારું આવું રમવા આય મેં શટર રમું હું નહીં દઉં હું આ હંધું મૂકી દઉં હું બાપા ગયા ને એક્ટિવા લઈને આવતા આ હંધું હું મૂકી દઉં હો આ તો વાંધો નહીં આનું હુકડું મારીને ઘરે મૂક્યો આ મૂકી દે. હલે ઊભો થાય પાડોશી છોકરું ખબરમાં ફૂગ્યું હે દલાલ હું તને શું કહું હા એક્ટિવાની કન્ડિશન તો સારી છે ને હજી 6 મહિના થયા છે નવી થી ઓહો તો 15 માં હારી નહીં હા હારામ હારી હું નવી ના તો કઈક 36,000 કેમ કઈક છે ને હા એવું છે હા હા તો આપણે લઈ લેવી છે હો અને આમ જો કઈક ઓછું થાય તો ઓછું કરાવજો હો. ના હિમાનંદ ઓછું થાય એવું હો. એટલે પછી હાવ આમ ન હોય તને 500 વાપરવા દઈશ ના એમાં ઓછું નહીં થાય હા હાર વાઈલ ને ભાઈ લાય શાક તો વગાડી નાખ્યું સડી જાય ને પછી ખાઈ લઉં વિકુભા ગરાક લઈને આવ્યો એક લે ગ્રાહક લઈને આવ્યો એટલે આ બોગાભાઈ જ છે બોગાભાઈ લેવાનું એક્ટિવા હા મારે એક્ટિવા લેવાનું તે વિગુડા તું કેમ હાથે શાક બના ડોશી ચાંદ જાય ડોસી જાય રીયામણે ઓહો ગઢા ગઢ પણ રીયામણે જાય શું હાથથી જાય આ આટલી ઉંમરમાં મન કે નથડી લઈ દઉં એની નથડી પહેરીને ક્યાં જવું હોય છે ઓહો ગઢી લખણ ખોટી ગુડાણી છે 2 લાખીને તે હોય જાય આમ થોય તું હાથનો છૂટો જ છો હા અને હું તને શું કહું શું કે બોગાભાઈ એક્ટિવામાં કાંઈ લોસો નથી ને એટલે નથી દઈ દેતો ને ના બોગાભાઈ કાંઈ લોસો નથી તને ખબર છે મારે એક્ટિવા શું કરવું 2 મોટરસાઇકલ ને હા એ વાત એ સાચી છોકરો જામુડા ઉપર પીડ્યો તો મેરી ગયો તો હા ત્યાં ગામમાં બધા એવી વાતો કરતા હતા કે છોકરાએ કઈક દગો કરી લખ્યો બે માણાએ દગો કાંઈ નથી થયો બોગાભાઈ તો જામુડો માં ચડ્યો હા ઓલો રાવણો જામુડો હતો ને તે ડાયરું બટકણી હતી હા એ વાત તો સાચી હા ત્યારે ડાયર ભાંગી હા અને નીચે પોદરાનો ઢગલો પીડ્યો હતો હા સીધો ઊંધો આવ્યો હા તે માથું અંદર ગરી ગયો છુવાસ જ ન લઈ શક્યો ઓહો પછી નૂન ડોસી બે આમથી દોડ્યા પડામાંથી હા તો જઈને જોયું તો બિચારો લેન્ડી કાઢી ગયેલો દીકરા તારા માથે કરમની કસણી હો હા તે એટલે જ તે હિસાબે એક્ટિવા વેચ દેવું બોગા ભાઈ સાચું ઈ